જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ક્રિસમસ પાર્ટી માટે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવી ડબલ ચોકલેટ કપકેક. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી લઈશું. તેના માટે મેં 1 કપ મેંદો લીધો છે. 1/4 કપ કોકો પાવડર લેશું. 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું. સાથે જ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખશું. આ બધાને પહેલા સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને એક બીજો બાઉલ લઈ લેશું. હવે આપણે આ બાઉલમાં 1/2 કપ ખાંડ નાખશું. મેં અહીં નેચરલ ખાંડનો યુઝ કર્યો છે. તમે રેગ્યુલર ખાંડનો યુઝ પણ કરી શકો છો. 1/4 કપ વેજીટેબલ ઓઇલ નાખશું. આપણે આમાં સિંગ તેલનો યુઝ નથી કરવાનો. હવે આપણે આમાં 1/2 કપ બોઇલ કરીને ઠંડુ કરેલું દૂધ નાખી દઈશું. આપણે આમાં સીધું જ પેકેટ ખોલીને કાચું દૂધ યુઝ નથી કરવાનું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન વેનીલા એસન્સ નાખશું. 1 ચપટી મીઠું નાખી દઈશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આ પણ હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ બધા મિક્સ કર્યા છે તેમાં નાખી દઈશું અને તેને મિક્સ કરી લેશું. આપણે આ મિક્સચરને બહુ વધારે મિક્સ નથી કરવાનું. બધી સામગ્રી એકબીજામાં સારી રીતે ભળી જાય તેટલું જ આપણે આને મિક્સ કરવાનું છે. હવે આપણે કેકને ડબલ ચોકલેટી બનાવવા માટે મેં 1/2 કપ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે. મેં એને નાની નાની કાપી લીધી છે. તે નાખી દઈશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને કપકેકના મોલ્ડમાં નાખી દઈશું. મેં અહીં કપકેક બનાવવા માટે સિલિકોનના કપકેકના જે મોલ્ડ આવે છે તેનો યુઝ કર્યો છે. તમે આની જગ્યાએ કોઈ પણ ઘરની સ્ટીલની કટોરી પણ યુઝ કરી શકો છો. જો તમે સ્ટીલની કટોરી યુઝ કરતા હોય તો તેને પહેલાં તમારે તેલથી ગ્રીસ કરી લેવાની. આ સિલિકોન મોલ્ડને આપણે ગ્રીસ કરવાની જરૂર નથી. હવે આપણે આને બધાને ભરી લેશું. આપણે આ મોલ્ડને પૂરેપૂરું નથી ભરવાનું. 3/4 એટલે કે પોણો કપ જ આપણે ભરવાનો છે, કારણ કે આપણે જ્યારે આને બેક કરશું ત્યારે તે ફૂલશે, તો તેના માટે આપણે થોડી જગ્યા રાખવાની છે. આપણે બધા મોલ્ડ ભરી લીધા છે. હવે આપણે આને બેક કરશું. બેક કરવા માટે મેં ગેસ ઉપર એક પેન રાખ્યું છે. તેમાં મેં મીઠું નાખી દીધું છે અને તેને પ્રીહીટ કરી લીધું છે. હવે આપણે આમાં એક વચ્ચે રિંગ રાખી દઈશું. હવે આપણે આમાં કપકેકની જે પ્લેટ તૈયાર કરી છે તે રાખી દઈશું. હવે આપણે આને ઢાંકી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 25 થી 30 મિનિટ માટે આને બેક થવા દઈશું. 25 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આને ખોલીને ચેક કરી લઈએ. આપણે આને ટૂથપીકથી ચેક કરશું. આપણી ટૂથપીક છે તે બિલકુલ ક્લીન બહાર આવી છે, એટલે કે કપકેક પરફેક્ટ બેક થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને બહાર કાઢી લેશું અને આ કપકેકને ઠંડી થવા દઈશું. આપણા કપકેક છે તે સરસ ઠંડા થઈ ગયા છે. તો આપણે આને ડીમોલ્ડ કરી લેશું. આ રીતે જ આપણે બધા કપકેક ડીમોલ્ડ કરશું. હવે આપણે આ કપકેકમાં આઈસિંગ કરી લેશું. આઈસિંગ કરવા માટે મેં એક પાઇપિંગ બેગ લીધી છે અને તેમાં વ્હીપ ક્રીમ ભરી લીધું છે. હવે આપણે આનાથી કપકેકને ડેકોરેટ કરશું.
જો તમે આઈસિંગ કરવા ના માંગતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. આઈસિંગ વગર પણ આ કપકેક છે તે ખૂબ જ ડિલિશિયસ અને ચોકલેટી લાગે છે. હવે આપણે આની ઉપર થોડી ચોકલેટ છે એને ગ્રેટ કરીને નાખી દઈશું. તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ ડબલ ચોકલેટ કપકેક.